કર્યું આ બધું બનાવ્યું કોને સુરમું મેં જ બનાવ્યું હા ભગવાનને ખબર જ છે જાગુએ બનાવ્યું હતું સુરમું કીડી હાટું હેલો મિત્ર કેમ છો બધા મજામાં ને તો મજામાં દેશો તો અમે ક્યાં જવાના છે એ તમને ખબર છે તો હવે હું કહી જ દઉં અમે જવાના છે કીડિયારો પૂરવા જવાના છે આરું બેન આ બધા બિસ્કિટના પેકેટ એટલા લાવ્યા છે તેને જ ના પણ બધાને ભેગો કરી નાખી હાવ લોટ જ કરી નાખવાનો છે ને હા આવ ભૂકો કરી નાખો એટલે કીડી મોઢામાં થાય ને આવડું મોટું રાખી તો આવડું મોટું કીડી નાની મોટું કેમ રાખે તોય તે કીડી એના વજન કરતા વધારે ઉપાડી લે 100 ગણો વજન ઊંચો કરી શકે લઈને વહી જાય એને ઘરમાં ખાવાનું હા એનો જેટલો વજન હોય વધારે વજન કીડી ખાય આરું બેન જો આરું તો હું એ બાટલો લઈને રખડશો ગેસ નો બાટલો એક તો તંગ આપણે ઘરે બાટલો નથી ગલ્લો છે ગલ્લો આમાં આરું પૈસા ભેગા કરે હો હા જો આમાં જો ખકડે કોળું પાણી નાખું છું ગોળનું પાણી બીજું શું નાખવાનું બીજું તો તેલ નાખવાનું જેટલું આપણે નાખવું હોય એટલું બીજું મોરસ બિસ્કિટ નાખ્યા ભૂકો કરી મોરસ નાખી દેવી આ મોરસના દાણા શું કે કીડી છે ને મોઢામાં લઈને જાય ને એટલે બધી આ મોરસ નાખી દેવાની છે પછી જે તેલ નાખવાનું છે હરખાઈથી મિક્સ થઈ જાય ને પછી મજા આવી જાય કેડીઓને હા મજા જ આવી જાય આપણને એ કુલર દઈ દીધી હોય તો આપણને મજા ના આવે કાબા કેટલી એટલા આમ થવા કેટલી કેડીઓ ખાઈ જાય કેટલું જમવાનું મળી જાય એમ જ હોય ને થળીએ ઝાડવા હોય ને થળીએ નાખવાનું હોય અમે બહુ ઝાઝુ તો નહીં પણ નાનેથી શરૂઆત કરી છે થોડોક એવો લોટ લીધો થોડીક મોરસ લીધી કિલો થી બધું શરૂઆત કરી છે પેલા ગયા વર્ષે ખાલી લોટ લઈને ગયા હતા હું ને જેનિસ બે ખાલી મોરસે નાખી હતી ને ખાલી લોટ નહોતો નાખી મોરસે નાખી હતી હું જેની બે ગયા હતા હવે તેલ લાવ હાલ તો ત્યાર થઈ જાય ને તો જાય ત્યાં નથી થવાનું તારે બસ આમ જ તે માથું નથી વળવાનું આજ ભીનું છે માથું તો આમને રહેવા દો માથે વળી લો તૈયાર થઈ ગયા અને આ ગાંઠ વાળી લીધી એટલે આ શેડો છે ને અહીંથી નીકળે નહીં ને એટલે બાઈ એમ કીધું તું અહીં ગાંઠ વાળી દેવાની એટલે છે ને આ શેડો છે ને અહીં નાખી દેવાનો એટલે આ કડમાંથી નીકળે નહીં હાલો તો હવે હા નીકળવી આરું જેની તૈયાર કરી દીધા છે હા આરુબેન તો ત્યાર છે હાલો જાવું ને આરુબેન હે જો આમાં ભરી લીધું છે બધું લોટ ને એવું પાણી લઈ લીધું છે અને હવે નીકળીએ છીએ જાય બા અમે હો ને અને પછી આ વેલા રોઈ આવશું ને તો હું રોટલા કરી નાખી હાલો હારું આવું જાવ એ આને જો આને બા જીસીબી કાઢી ઈ થોડું લઈ જાય હાવજ લઈ જાય અહીંયા હાલો તો તને નથી લઈ જાવી પગે લાગે છે હું પગે લાગી લો
ઓકે રેડી. જો જાગી જો માથે લઈ લીધી ઠેલી. ઓલા બે જો આગળ આગળ. જો ડેમમાં હજી પાણી પીર્યું છે. કયો ડેમ કહેવાય? આ ખોડિયાર ડેમ, સુરવા ખોડિયાર ડેમ. પાણી ઘણું છે હજી અડધો જ પીર્યો, અડધો જ નથી પણ અડધાથી ઓછું છે પાણી. જો લાલ હવે આપણે કીડિયારું કઈ જગ્યાએ પૂરવાનું છે? હા આમાં બધે આપણે પૂરવાનું જ છે કીડિયારું. આ બધા ઝાડવા છે ત્યાં બધે આપણે કીડિયારું પૂરવાનું છે. એ મારી માટે ઊભા રહેજો, હું એકલી છું. કઈ યસો પડી સારું તેમ ગઈ. હાલો પોટલું હા નાખો એ બાજુ. જો શરૂઆત કરી દીધું. બે છોકરાને જબલામાં પહેલાં નાખી દો. હાલો બધાને થોડું થોડું જબલામાં આપજો. મને આપજો, જેનીને, આરુને. જો જેની આવી ગયો છે, જેનીને દઈ ગયો. હાલો આ જેનીનું કેમ કાઢી તાર પપ્પા કે નહીં બાજુ થળીએ નાખવાનું. અને આરું જો કઈ હા આરું કઈ ભાષામાં બોલે તું બોલતો? હા જો આ ભાષા આરુની કોઈને સમજાય જ નહીં. અમને નથી સમજાતી. જો શરૂ કરી દીધું છે કીડિયારું બોલવાનું. ત્યાં છાંયે નાખશે છે ને થોડુંક વ્યવસ્થિત. કીડિયું આવે અને આમ સેજ આમ નાખવાનું એટલે છે કીડિયું ત્યાં ઈ તો આવી જાય, આવી જ જાય. ઓલા હામનો ડુંગરો છે ને હમેથી આમ નીચે ઉતરા માંડ ઢાસડાનો નાખી ગયા. પૂરા મોડો હાલો અહીંયા બધા પાછા. હા નાખો અહીંયા પડખે જઈને નાખવાનું. અને છે ને વ્યવસ્થિત હો બેટા થોડુંક. હા એટલે કીડિયું ખાવા આવે. હું નથી કીડિયારું પૂરતી. હું આ બધું હાસું છું, પાણીની બોટલ ભાગ અને બ્લોગ બનાવું છું, કટ માર્યા કરું છું. હું તો ખાલી આરે ઠેલિયું પકડવા જ આવી છું. જેનિશના પપ્પા કંઈક બોલે છે. હું કહો છો તમે? એટલે આરું ક્યાં ગઈ? આરું નાથમાં જબલું છે. હા મને પૂન નહીં મળે. મેં કાંઈ નથી કર્યું. આ બધું બનાવ્યું કોને? સુરમું મેં જ બનાવ્યું. હા ભગવાનને ખબર જ છે. જાગુએ બનાવ્યું હતું સુરમું કીડી હાટું. આરું એમ કહે છે એમાં માછલી છે એમ. તો જો હાલો આપણે છે ને એક દી કામ કરશું. એક દી ઘરેથી લોટ બાંધીને પછી આપણે આ માછલીઓને ખવડાવવા. નહીં હોય જ તે પણ આ મોટો ડેમ છે ને એટલે છે ને આગળ હોય અને આવા ઝીણા લોટમાં ન આવે. બોર નથી, હુકાઈ ગઈ. મારા વાળ ભરાણા. કાંટા નહીં, મારા વાળ ભરાણા. ખેસો છે એલા લે કીડિયું રાજી થઈ જાય. નાખ અહીંયા નાખ લે. જો થોડી અહીંયા કીડિયું જશે. હાલે અહીંયા પૂર વાળ ભરાણા એ હું કાઢી લઈશ. લે તો આપણે એમ કરવું છે. પછી આ કીડી લાડ બધું ખાઈ જાય. લાડો મમ્મી મને જો કેવો ડુંગરો છે. જો રાતે તો ભાઈ હાવ જ આટા મારતા હોય. હા આયા કોઈ નહીં. હિંમત ન થાય આવવાની. તો જો કીડિયારું પૂરવાનું ચાલુ છે ને કરે છે લાગી છે બહુ. આ બધો ડુંગરો જ છે, મારો વાસિયાળીનો ડુંગરો. તો બ્લોગ કેવો લાગ્યો કહેજો અને હજી બ્લોગમાં રહેજો. હજી તો ચાલુ જ છે. સારું ને તો છે ઓલું અડે ને જતા કે હું પપ્પા. પેલી વખત આવી ને એટલે વધારે આમે ઈ કે હા પોસી છે. જો તો ઊભી છે. જો હવે એટલો જો વધ્યો છે થોડોક. તો કેવું મસ્તીનું મેં બનાવ્યું. તેલ મોરસ ને બીજું ગોળ કા બિસ્કિટ બહુ મસ્તનું બનાવ્યું છે. તેલ
હાલો થોડુંક જ્યુસે હવે નાખવા મળો. લ્યો આ જેની ખૂટી ગયો હાલો. થોડું જાજુ બસ હવે જો પૂરું થઈ ગયું છે. થોડુંક વીજું અહીં નાખી દે છે આ જેનીને. થોડુંક વીજું છે ત્યાં પડખે જા જેની આગેથી ઘા ન કરાય એમ. બસ થડમાં નાખાય છે. થડમાં તે બધું પગમાં નાખ્યું. પગમાં કોઈ દી નહીં નાખ. થડમાં નાખવાનું. છાંયે નાખવાનું અને થડમાં નાખવાનું. સારું હાલો આપણે છે ને કીડિયારું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમને છે ને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ગમ્યો હોય ને તો એક કમેન્ટ તો કરજો જ તે અને બીજાને શેરે કરજો. અને આ કીડિયારુંનો વિડીયો અમે એટલે મેં કહ્યું કે અમારો વિડીયો છે ને કોકને એમ થાય કે હાલો અમે કીડિયારું પૂરવા આવીએ. આનું માતમ છે અને આપણા ગઢિયાઓ કહીને ગયા છે. ચૈતર મહિનાનું માતમ છે અને પૂન થાય એટલે અમે છે ને વિચાર્યું કે હાલો અમે કીડિયારું પૂરવા જઈએ. એટલે અમે બધા અમે આપણે દર વર્ષે જઈએ જ છીએ. દર વર્ષે જ આવી છીએ. એક નાની એવી શરૂઆત કરી હતી અમારે ત્યાં શ્રીફળ. પેલા આપણે અમે સુરત હતા તો સુરત અમે બધા જતા. સુરત જતા અને અમે આ ઓણના વર અમે દેહમાં છે તો અમારા અહીં ડુંગરા બહુ મોટા મોટા હોય તો મેં તો હાલો આપણે અહીંયા જ આવીએ. એટલે અમે કીડિયારું પૂરવા આવી ગયા. તો છે ને હવે આ વિડીયો અમે અહીંયા જ પૂરો કરવી છે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ધામમાં આવ્યા છે ને એટલે બધા એમ કહે કે આ ધામમાં છે ને તો આપણે છે ને જેવું મકાન બનાવવું હોય ને એવા 3 પથ્થર જેવડું મકાન બનાવવું હોય ને એવા પથ્થર મેકાય એમ. તો છે ને મારે ઝાઝુ તો નહીં પણ મારે ખાલી 2 જ માળનું બનાવવું છે. એટલે છે ને હું 2 પથ્થર મેકી દઉં. 1 ને 2 આ નીચે પલટ અને ઉપર પતરા વાળે બસ એટલું હોય ને તો ઘણું. મમ્મી આમ કરવા છે નીચે હોલ અને ઉપર એક પતરા વાળી આવી જાય ને થઈ જાય બસ એટલું જ જોતું છે. ઝાઝુ નથી જોતું. મમ્મી શીતળા સારું હાલો બધા બાપા સીતારામ જય માતાજી. મમ્મી શીતળા માં